તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે વિકાસની ગેરંટી આપી રહ્યા છે તેવી જ રીતે હવે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગુજરાતના સાંસદોની પણ ગેરંટી આપી રહ્યા છે। પાટીલે એક જાહેર સભામાં ગેરંટી આપી છે કે સાંસદે ભલે ઓછા વત્તા કામ કર્યા હોય, કોઈ ભૂલ કરી હોય, પણ આ વખતે તેમને માફ કરી દેજો। તમારા કામ પૂર્ણ કરવાની પાટીલની અને મોદીની જવાબદારી છે। 543 સીટ ઉપર ફક્ત મોદીજી ઉભા છે કે આપણે દીકરાની હગાઈ કરવાની હોય ત્યારે સામેવાળા જોવા આવે તો પહેલા દીકરાને જોવાય કે એના હારાને જોઈને હગાઈ કરે। કોઈ પણ સાંસદે કદાચ કામ ઓછા હોતા કર્યા હશે, નાની મોટી ભૂલ પણ કરી હશે, માનવ સહજ છે, પણ આ વખતે એને માફ કરી દેજો। સુરતના માછી સમાજ અને કોળી સમાજના મહાસંમેલનમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપેલી આ ગેરંટી ચર્ચામાં છે। કાર્યક્રમમાં પાટીલે નિવેદન આપ્યું હતું કે આ વખતે તમારે વડાપ્રધાન મોદીનો ચહેરો જોઈને વોટ આપવાનો છે। કોઈ સાંસદના કામ બાકી હોય કે કોઈએ ભૂલ કરી હોય તો તમે એને માફ કરી દેજો। તમારા કામ પૂર્ણ કરાવવાની પાટીલ અને મોદીની ગેરંટી છે। આખા દેશમાં 543 સીટ ઉપર ફક્ત મોદીજી ઉભા છે। સુરતમાં મુકેશભાઈ હશે, નવસારીમાં સી.આર. પાટીલ હશે, વલસાડમાં ધવલ પટેલ હશે, બારડોલીમાં પ્રભુભાઈ વસાવા હશે, કોઈ પણ હશે, પણ એની પાછળ એકમાત્ર ઉમેદવાર છે નરેન્દ્ર મોદી। કોઈ પણ સાંસદે કદાચ કામ ઓછા હોતા કર્યા હશે, નાની મોટી ભૂલ પણ કરી હશે, માનવ સહજ છે, પણ આ વખતે એને માફ કરી દેજો। એને માફ કરી દો। તમારું કામ નહીં થતું હશે તો અમે સી.આર. પાટીલને કહેશું, એ ઉમેદવારને કહેશે, કામ કરશે, એ મોદી સાહેબને પણ કહેશે, પણ આ વખતે મોદીજીને જોઈને મત આપવાનો છે, એની ભૂલોને જોઈને મતદાન નથી કરવાનું। હવે સવાલ થવો સ્વાભાવિક છે કે ગુજરાતમાં 26 બેઠક ભારતીય જનતા પાર્ટી છેલ્લી 2 ટર્મથી જીતતી આવી છે, તો પછી પ્રદેશ પ્રમુખ પાટીલ માફ કરી દેજો એવું કેમ કહી રહ્યા છે અને કોના માટે? શું વિકાસના કામો પૂર્ણ નથી થયા? શું નવા ચહેરા સામે ચાલતા વિરોધને ખાળવાનો આ પ્રયાસ છે? સૌથી પહેલા વાત કરીએ વિકાસના કામો પૂર્ણ થયા છે કે નહીં એની। ગુજરાતમાં પાડાના વાંકે પખાલીને ડામ અપાયા હોય એવી સ્થિતિ બની છે। કહેવાય રહ્યું છે કે સરકારે સમયસર પ્રોગ્રેસ રિપોર્ટ અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ નહીં આપતા ફંડ જ રિલીઝ થઈ શક્યું નહીં। કેન્દ્રએ આપેલા 442 કરોડના ફંડમાંથી 222 કરોડ જ વાપરી શકાયા। એક સાંસદને વ્યક્તિગત રીતે 17 કરોડનું ફંડ આપવાનું નક્કી થયું હતું, પણ એમાંથી 7 થી 9 કરોડ રૂપિયા જ વાપરી શકાયા છે, અને 9 સાંસદોનું તો 10 કરોડથી વધુનું ફંડ રિલીઝ જ નથી થયું। હવે વાત નારાજગીની। રાજ્યના વર્તમાન સાંસદો અને ઉમેદવારી કરી રહેલા નવા ચહેરાને લઈને કેટલીક જગ્યા પર પાર્ટીની અંદર અને બહાર એમ બંને જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે। જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સામે ડોક્ટર અતુલ ચક કેસને લઈને રોષ હોય એવું લાગી રહ્યું છે, તો પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે। સાથે જ કેટલીક બેઠકો ઉપર ભાજપ જે નવા ચહેરા લઈને આવી છે તેને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે। બનાસકાંઠામાં નવા ઉમેદવાર રેખાબેન ચૌધરી સામે આમ તો કોઈ વિરોધ નથી, પણ નવા ઉમેદવારની ઢાલ બનવા જતા શંકર ચૌધરી મુશ્કેલીમાં મુકાયા છે। કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે કે બંધારણીય હોદ્દા પર હોવા છતાં પણ શંકર ચૌધરી ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે। ભારતીય ચૂંટણી પંચે જે લેખિતમાં અમે વિગત આપી છે તેમાં અમે માગણી કરી છે કે બંધારણીય પદ ઉપર ધરાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરીએ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, અને સાથોસાથ નૈતિકતાની દ્રષ્ટિએ તેમણે સંસદીય પ્રણાલી અને કાર્યરીતિના ભાગ 1માં જે ઉલ્લેખ છે તેનું પણ એમણે નૈતિકતાની દ્રષ્ટિએ ઉલ્લંઘન કર્યું છે। આ સંજોગોમાં તેમને ચૂંટણી પ્રચારની કામગીરીથી દૂર રહેવા માટે ભારતીય ચૂંટણી પંચ કાર્યવાહી કરે। રાજકીય વ્યક્તિ છે અને ધારાસભ્ય છે, એ એની મુનસફી ઉપર આધાર રાખે છે કે એને શું કરવું અને નહીં કરવું એવું ક્યાંય લખ્યું નથી। એટલા માટે કોઈ નિયમોમાં એવું નથી લખ્યું કે રાજકીય પ્રવૃત્તિ ન કરી શકે। એટલે એમને જ્યાં પણ એના વિસ્તારમાં ધારાસભ્ય તરીકેથી ચૂંટાઈને આવ્યા હોય ત્યાં એના સંપર્કો હોય, લોકશાહીમાં એમને ભાગ લેવાનો હક છે। સાબરકાંઠામાં ભાજપે ઉમેદવાર બદલ્યા,
પણ શોભનાબેન બારૈયા સામે નારાજગી દેખાઈ રહી છે. વડોદરામાં હેમાંગ જોશીને લઈને વિખવાદ છે. સુરેન્દ્રનગરમાં તળપદા અને ચુવાળિયા કોળીની લડાઈમાં ચંદુ શિહોરા સામેની નારાજગી સપાટી પર આવી છે. અમરેલીના ભરત સુતરિયા સામે પણ આવા જ નારાજગીના સૂર દેખાઈ રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતની વલસાડ બેઠક પર ધવલ પટેલ સામે પત્ર વોર બાદ પોસ્ટર વોર શરૂ થયું છે. ત્યારે શું પાટીલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ નિવેદન આપ્યું છે કે આ વખતે આમને માફ કરી દેજો? કોંગ્રેસ પણ ભાજપની આ રણનીતિ સમજી ગઈ છે, જેને કાઉન્ટર કરવા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પલટવાર કર્યો કે મુરતિયાની સગાઈ એના બાપને જોઈને ન થાય, મુરતિયાને જ જોવો પડે. ત્યારે અમારા બધા આગેવાનો વાત કરે કે આપણે દીકરાની હગાઈ કરવાની હોય ત્યારે સામેવાળા જોવા આવે તો પેલા દીકરાને જોવે કે એના હારાને જોઈને હગાઈ કરે? પેલા તો મૂર્તિયાને જોવે ને કે ભાઈ આ મૂર્તિઓ પસંદ છે, પછી મિલકત એના હારાની કેટલી થઈ બરોબર એમ પહેલી શરૂઆતમાં તો પસંદ આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આ તો વાત એવી જ કરે તમે મોદી, પણ તમારું કોને કે હું બધું કામ કરવા માટે સક્ષમ છું એમ કોને? વાતી છે, હું તમને ખાતરી આપું છું કે તમારે કોઈને વચ્ચે રાખવાની જરૂર નથી. અડધી રાતે ભાભરા દરવાજા ખખડાવું છું, પાડોમાં બેઠી છું, 28 વર્ષનો અનુભવ છે. હજી આજ સુધી કોઈ ઠાલા હાથે કામ માટે આવ્યું હોય પાછું ગયું હોય એવો એક પણ રેકોર્ડ હજી 28 વર્ષમાં બન્યો નથી. ખેર, આમાં કોઈ નવી વાત નથી કે ભાજપના સાંસદો તેમના ચહેરા પર નહીં પણ વડાપ્રધાન મોદીના ચહેરા પર ચૂંટણી લડી રહ્યા છે. સાંસદો ખુદ પણ પોતાના પ્રચારમાં વડાપ્રધાન મોદીને જ આગળ કરી મતદારો પાસે મત માંગી રહ્યા છે. અને એટલા માટે જ વિરોધ બાદ પણ ભાજપના ઉમેદવાર બદલાતા નથી. ત્યારે પાટીલની ગેરંટી પર લોકો વિશ્વાસ મૂકે છે કે નહીં, સાંસદોને માફ કરે છે કે નહીં, એ તો 4 જૂને ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.